જે પ્રકારની સ્થિતિ છે ગાંધીનગરની બેઠકની અને નવસારી લોકસભાની બેઠકની, તો એ જોતાં આ વખતે બહુ એકદમ નમસ્કાર. ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે. હવે એ વાતની ચર્ચા છે કે સૌથી વધુ લીડ કોની આવશે. સૌથી વધુ લીડ પહેલા નવસારીના લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલની 6.89 લાખની લીડ આખા ભારતમાં સૌથી વધારે લીડ હતી. અને હવે આ વખતે એમણે કહ્યું છે કે 10 લાખની લીડ આવવાની છે, કે એમણે એ નેમ રાખી છે કે 10 લાખની લીડ લાવશે. એ સાથે એમને સાથે કમ્પેરિઝન થાય છે, એમની સાથે તુલના થાય છે કે ગાંધીનગરના સાંસદ અને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની લીડ વધારે આવશે કે CR પાટીલની લીડ વધારે આવશે. આપણે એ વિશે વાત કરવા માટે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર ચેતનભાઈ શેઠ. એ બંને સીટોનું કેલ્ક્યુલેશન કર્યું છે, બંને સીટોના વોટ્સ અને એના વિશે ગણતરી કરી છે અને ગણતરીથી બતાવે છે કે કોની લીડ વધારે આવશે. તો ચેતનભાઈ, અમને કહો કે કોની લીડ વધારે આવશે. હા વિરંગભાઈ, આ બંને સીટ ગયા વખતે એટલે 2019ની ચૂંટણીમાં પહેલા ક્રમે નવસારી લોકસભાની બેઠકની લીડ હતી અને બીજા ક્રમે 5,57,000 જેવી ગાંધીનગર લોકસભાની બેઠકની લીડ હતી. એટલે આ બે બેઠક ફરી એક વખત ઇલેક્શનમાં જે મતદાન થઈ ગયું ત્યાર પછી એની લીડની ગણતરીમાં આ બંને બેઠકની અંદર કોણ આગળ રહેશે કોણ પાછળ રહેશે તે પ્રકારની ગણતરીઓ મંડાઈ રહી છે. તો જે પ્રકારની સ્થિતિ છે ગાંધીનગરની બેઠકની અને નવસારી લોકસભાની બેઠકની, તો એ જોતાં આ વખતે બહુ એકદમ ફ્લેટ કેલ્ક્યુલેશન પ્રમાણે ફરી એક વખત નવસારી માટે એડવાન્ટેજ છે કે સૌથી વધારે લીડ નવસારી બેઠક જ નોંધાવી શકે. એનું કારણ એક એવું છે કે નવસારી લોકસભામાં એટલે જે મતદાન થયું છે, નો ડાઉટ નવસારી અને ગાંધીનગર બંને બેઠકની ઉપર મતદાન ગયા વખત કરતાં ઓછું થયું છે, પરંતુ નવસારી લોકસભા બેઠકની અંદર મતદારો આ વખતે વધ્યા છે. એ જ રીતે ગાંધીનગરમાં પણ વધ્યા છે, પરંતુ નવસારી લોકસભાના મતદારો લગભગ 22,30,000 જેવા નવસારી લોકસભાના મતદારો છે. અને 22,30,000માંથી 61% આસપાસ જે મતદાન નોંધાયું તેના કારણે 13,26,000 જેટલા મત નોંધાયા છે. અને 13,26,000 મત જે પડ્યા છે તેમાંથી જે ભાજપનો જે વોટિંગ રેટ છે અથવા તો જે વોટ પર્સન્ટેજ છે જે 2019માં હતો તે પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો ભાજપને લગભગ 9.5 લાખ આસપાસ મત મળી શકે અને કોંગ્રેસને 2.5 લાખ આસપાસ મત મળી શકે. એટલે ભાજપની લીડ નવસારી લોકસભા બેઠક ઉપર અંદાજે 7 લાખ પ્લસની આસપાસ, એટલે 7 લાખથી 8 લાખની વચ્ચે થઈ શકે એવી એક ગણતરી મંડાઈ રહી છે. કારણ કે કોંગ્રેસ જો 2.5 લાખ મત લઈ જાય તો બીજા અન્ય જે ઉમેદવારો છે જે અપક્ષ છે અથવા તો અન્ય નાની પાર્ટીઓના ઉમેદવારો છે તો એમને પણ થોડા ઘણા મત મળે તો 2.5 થી 3 લાખ મત એ જાય. એટલે 13,26,000 મતમાંથી 3 લાખ મત જો જાય તો ભાજપને ફાળે લગભગ 9.5 લાખથી 10 લાખની વચ્ચે મત મળે. તો કોંગ્રેસને 2.5 લાખનું એ બાદ કરે તો 7.5 લાખ આસપાસની લીડ ભાજપને મળી શકે એવી હાલના, એટલે છેલ્લા જે વોટ પર્સન્ટેજ છે છેલ્લી ચૂંટણીના 2019ના તેના આધારે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. 6.89 લાખ લીડ હતી. હા, તેનાથી વધશે. હવે 7 લાખ ને 7.5 લાખ સુધી જઈ શકે એવું તમારું એસેસમેન્ટ છે. પણ જે વોટિંગ પર્સન્ટ ડાઉન થયું એની કોઈ અસર નહીં પડે આની ઉપર? ના, વોટિંગ પર્સન્ટ ડાઉન થયું એ વાત બરાબર છે, પરંતુ તેની સાથે મતદારો પણ વધ્યા છે. મતદારો ખાસા વધ્યા છે. ગયા વખતે 19 લાખ સમથિંગ મતદારો હતા, આ વખતે 22,30,000 જેવા મતદારો છે. રેશિયો એટલે જે મતદાન ઘટ્યું તે લગભગ સરભર થઈ જાય છે ગયા વખતની સ્થિતિની જેમ. એટલે આ પ્રકારની નવસારી લોકસભાની સ્થિતિ છે. ગાંધીનગર લોકસભાની જે સ્થિતિ છે તેમાં ગયા વખતે 5,57,000 જેવું લીડ હતી. આ વખતે ખૂબ મહેનત કરવામાં આવી છે ગાંધીનગર લોકસભાની બેઠકમાં લીડ વધે, સારું મતદાન થાય તે માટેની, પરંતુ મતદાનની ટકાવારી નવસારી કરતાં ત્યાં
ઓછી છે. નવસારીમાં 61% વોટિંગ થયું છે અને ગાંધીનગરમાં લગભગ 57% જેવું વોટિંગ થયું છે, 58% જેવું વોટિંગ થયું છે. બીજું કે નવસારીમાં 22,30,000 જેવા મતદારો છે અને ગાંધીનગરમાં 21,00,000 પ્લસ મતદારો છે. એટલે એ મતદારો થોડા ઓછા છે, પ્લસ મતદાન બી ઓછું થયું છે. અને જે ગાંધીનગરની જે 7 વિધાનસભાની બેઠકો છે, એ 7 વિધાનસભાની બેઠકોમાં 3 વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસનું વોટ પર્સન્ટેજ કમ્પેરેટિવલી નવસારી કરતાં સારો છે. એટલે કોંગ્રેસ ત્યાં ગાંધીનગર લોકસભા બેઠકની અંદર ઓન એન એવરેજ 23થી 24% વોટ શેર લઈ શકે છે. એટલે 30% વોટ કોંગ્રેસની 3 વિધાનસભાની અંદર 30% વોટ શેર જેવો છે. બાકીની અન્ય 4 વિધાનસભા જે ગાંધીનગરમાં આવે છે, જેમાં ઘાટલોડિયા છે, નારણપુરા છે, સાબરમતી છે અને બીજી એક છે, તે અમદાવાદ શહેરી મતદાર વિસ્તારની જે બેઠકો છે 4, તેની અંદર કોંગ્રેસનો વોટ શેર માત્ર 10થી 15%ની વચ્ચે છે. પરંતુ જે કલોલ છે, સાણંદ છે અને ગાંધીનગર ઉત્તર છે, જેનામાં રૂરલ એરિયા લાગે છે, તો ત્યાં કોંગ્રેસનો જે વોટ શેર છે તે 30%ની આસપાસ છે. એટલે ઓવરઓલ ગાંધીનગર લોકસભાની અંદર કોંગ્રેસનો વોટ શેર લગભગ 24%ની આસપાસ થાય છે. એની સામે ભાજપનું જે પરફોર્મન્સ છે, તે ભાજપનું પરફોર્મન્સ ગયા વખતે લગભગ 69% હતું, પરંતુ આ વખતે એનામાં થોડું પ્લસ કરીને પણ આપણે જોઈએ તો 72%, 72.5% જેવું જો ભાજપને વોટ મળે તો પણ ભાજપને લગભગ જે મત મળે છે તેની સામે ભાજપને લગભગ 7.5થી 7 લાખની વચ્ચે એને લીડ મળી શકે એમ છે. મેક્સિમમ 7 લાખ જેવી લીડ મળી શકે, 7.5 લાખ પણ નહીં જઈ શકે, કારણ કે એને મતદાન જ લગભગ 10 લાખ સમથિંગ વોટનું થયું છે. તો એમાં કોંગ્રેસના મત આપણે 2.5 થી 3 લાખ મત કોંગ્રેસના ગણતરી કરીએ તો ભાજપને લગભગ 6.5 થી 7 લાખ મત મળે તો ભાજપની લીડ એ પ્રમાણેની આપણે ગણી શકાય. એવું કહી શકાય કે લીડના મામલે સી.આર. પાટીલ અને અમિત શાહ વચ્ચે કાંટેકી ટક્કર છે. હા, બિલકુલ કહી શકાય. અને કદાચ એવું સી.આર. પાટીલ ફરી એક વખત રાજ્યમાં અથવા તો દેશમાં સૌથી વધારે લીડ મેળવનારા સાંસદ બને એવું રિપીટેશન થાય તો પણ નવાઈ નહીં હોય, શક્યતા વધારે છે. બીકોઝ ઓફ નંબર ઓફ વોટ્સ અને જે વોટિંગ પેટર્ન છે નવસારી લોકસભાની અંદર આવેલી વિધાનસભાઓમાં અને ગાંધીનગર લોકસભામાં આવેલી વિધાનસભાઓમાં, એ વોટિંગ પેટર્ન એ બહુ સ્પષ્ટ કહે છે કે ગાંધીનગર બેઠકની અંદર ભાજપની અથવા તો અમિત શાહની લીડ 7 લાખથી વધારે તો કોઈપણ સંજોગોમાં નહીં આવી શકે. અને આ બાજુ જે છે તેમાં 7 લાખથી પ્લસ જ આવશે એટલું સ્પષ્ટ દેખાય છે નવસારી લોકસભામાં. કારણ કે નવસારી લોકસભાની જે 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાં કોંગ્રેસનો વોટ શેર 20%થી ઉપર છે જ નહીં. એટલે કોંગ્રેસનો વોટ શેર મેક્સિમમ 20% આવી શકે, જ્યારે ગાંધીનગરની અંદર જે 3 વિધાનસભા જે છે તેમાં કોંગ્રેસનો વોટ શેર 30% જેવો છે. એટલે કોંગ્રેસની ત્યાં એવરેજ વોટ શેર 24% આસપાસ થાય છે. એટલે એ 4%નો ડિફરન્સ પ્લસ જે ગાંધીનગરમાં મતદાન ઓછું થયું છે કમ્પેરેડ ટુ નવસારી, તે એ બતાવે છે કે ફરી એક વખત કદાચ નવસારી લોકસભા ઇતિહાસ દોહરાવે સૌથી વધુ લીડ ધરાવવાનો, અને કદાચ અમિત શાહ અથવા તો ત્યાંના ગાંધીનગરની બેઠકના જે પ્રયત્નો હતા મેક્સિમમ લીડ મેળવવાના, તે પ્રયત્નો ફરી પાછા બીજા નંબર ઉપર સ્થિર થાય. તો આ હતા ચેતનભાઈ શેઠ આપણી સાથે, જે લીડ મામલે કયા બે મોટા નેતાઓની વચ્ચે કાંટાની ટક્કર છે, જે ભાજપના જ બંને નેતાઓ છે સી.આર. પાટીલ અને અમિતભાઈ શાહ, બંને વચ્ચે કાંટાની ટક્કર લીડ માટે રહેશે. ગયા વખતે પણ હતી, આ વખતે પણ ફરી રહેશે. તો આપણને 4 તારીખે 4 જૂને બપોર સુધીમાં ખબર પડી જશે કે લીડ મામલે કોણ આખા દેશમાં, ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં નંબર 1 હશે. થેન્ક યુ.